નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશનું 56મું અધિવેશન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના 56મા અધિવેશન સમારોહમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ રાજ્યની છાત્ર શક્તિ નવનિર્માણથી રાષ્ટ્રના પુનઃનિર્માણમાં સૌથી આગળ રહે એ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં દેશની યુવા શક્તિ પર ભાર મૂક્યો છે, ત્યારે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશે વાત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્થાપનાથી લઈ જ્ઞાન, ચરિત્ર અને એકતાના સૂત્ર સાથે યુવાનોમાં રાષ્ટ્ર નિર્માણના સંસ્કારોનું સતત સિંચન કર્યું છે. એટલું જ નહીં, છાત્ર શક્તિ, રાષ્ટ્ર શક્તિ બંને એવા ઉદ્દેશ્ય સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અનેક પ્રકલ્પોનું સંચાલન પણ કરતું આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશાથી કહેતા આવ્યા છે કે દેશનો વિકાસ અને દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે, ત્યારે દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વામી વિવેકાનંદજીના વિચારો દૃઢતાપૂર્વક માને છે અને તેમણે સંકલ્પ કર્યો છે કે કોઈ પણ રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા 1 લાખ જેટલા યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે રાજનીતિમાં જોડવા છે. આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના યુવાનો સાથે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ કરવાના છે, ત્યારે મોટી સંખ્યામાં યુવાનો યંગ લીડર્સ ડાયલોગમાં સહભાગી બનશે તો આ કાર્યક્રમને ખૂબ મોટો વેગ મળશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના 56મા અધિવેશનમાં પ્રવાસન મંત્રી મુરુભાઈ બેરા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી ડૉક્ટર નિર્જા ગુપ્તા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી દેવધર જોશી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર લક્ષ્મણભાઈ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મંત્રી સમર્થભાઈ ભટ્ટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના સ્થાયી કાર્યકર્તા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.